આપણી સાથે અત્યારે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા અને એલકેપી સિક્યોરિટીના વત્સલ ભુવા જોડાઈ ગયા છે. વત્સલજી, મહેશજી, આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. વેરી ગુડ આફ્ટરનૂન. અને વત્સલજી, સૌથી પહેલાં તમારી પાસે આવીશ. આપણે જે પ્રકારે જો બજારની ચાલ જોઈ છે, આ અઠવાડિયે 24,500ની ઉપરના લેવલ જોયા, ત્યારબાદ ફરી પાછું એક વખત 24,800ની આજુબાજુનું ટેસ્ટિંગ થતું જોવા મળ્યું ગઈકાલે. ત્યારબાદ આજના દિવસે ફરી પાછા આપણે 24,000ની ઉપર આવ્યા છીએ. એટલે જે આપણે ઓરિજિનલી 24,800 24,200 વાળી રેન્જ હતી, એ રેન્જ ફરી પાછી એક વખત આવતી જોવા મળી છે. આજે ગઈકાલના ઘટાડા બાદ આજે એક સારી રિકવરી છે. તો હવે કયા લેવલ્સ અહીંયાથી નિફ્ટી બેંક બંને માટે તમે ધ્યાનમાં રાખશો, વત્સલજી? જી, સૌથી પહેલા ગુડ આફ્ટરનૂન નીરજજી, અને અમારા જે સહકર્મી છે એમને પણ ગુડ આફ્ટરનૂન. તો વાત કરી લઈએ નિફ્ટી ઇન્ડેક્સની, તો નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને કાલે નિફ્ટીમાં આપણને એક ક્રેશ જોવા મળ્યું હતું. એક સારી એવી તેજીનો એક ડેન્ટ વાગ્યું પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના બયાનથી. ક્રૂડમાં આપણને કાલે 6%નો વધારો જોવા મળ્યો, અને ક્રૂડ ને નિફ્ટી આ બંનેમાં 0.3%નો આપણને એક ઇન્વર્સ રિલેશનશિપ દેખાઈ રહ્યું છે. આજના સેશનમાં આપણને એક ફોલોઅપ, એક રિબાઉન્ડ જોવા મળ્યું છે, જે 23,800નો એક સારો એક સપોર્ટ છે, જ્યાં 50 ડીએમએ પણ છે. અને અત્યારે નિફ્ટી પોતાની 20 અને 50 ડીએમએ ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. તો જ્યાં સુધી 24,000ની ઉપર નિફ્ટી સસ્ટેન કરે છે, ત્યાં સુધી મને લાગે છે કે બાઉન્સ બેક થવાના પૂરેપૂરા ચાન્સીસ છે ટુવર્ડ ધ લેવલ ઓફ 24,450 24,500. તો હજી 1 થી 2 સેશન જોવાનું રહેશે. અને 24,000નો એક સારો એવો સપોર્ટ છે. નીચે એક બીજો સપોર્ટ છે 23,800નો એક પોઝિશનલ સપોર્ટ છે. એક્સપેક્ટેશન એવી છે કે આપણને 24,200 અને 24,500ના પાછા લેવલ્સ જોવા મળી શકે એમ છે. વાત કરી લઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો બેંક નિફ્ટીમાં આપણને કોન્સોલિડેશન બ્રેકડાઉન જોવા મળ્યું હતું. બ્રેકડાઉન સાથે નિફ્ટીએ પોતાની 200 ડીએમએ ને નીચે ક્લોઝિંગ આપ્યું હતું આફ્ટર 10 to 13 સેશન્સ. તો ઓવરઓલ આજે બેંક નિફ્ટીમાં પણ આપણને રિબાઉન્ડ જોવા મળ્યું છે અને પોતાની 200 ડીએમએ રિક્લેમ કરી છે. તો બેંક નિફ્ટી પર કોઈ બેરિશ વ્યૂ અત્યારથી બનાવવામાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. અને 57,000 અને 56,800 આ એક સ્ટ્રોંગ ઝોન છે, સપોર્ટ ઝોન છે. જ્યાં સુધી બેંક નિફ્ટી એની ઉપર ટ્રેડ કરે છે, ત્યાં સુધી મારો કોઈ બેરિશ વ્યૂ પોઈન્ટ બનતો નથી. પણ એક બુલિશ વ્યૂ પોઈન્ટ પણ ત્યારે જ બનશે જ્યારે બેંક નિફ્ટી આપણને ક્લોઝ આપશે 58,000ના લેવલ્સની ઉપર. ત્યાં સુધી 56,800 આ સપોર્ટને ધ્યાનમાં રાખવાનો રહેશે, અને ઉપર રેઝિસ્ટન્સમાં 57,800ને એક રેઝિસ્ટન્સની જેમ જોવાનું રહેશે. તો આ વ્યૂ અહીંયા નિફ્ટી બેંક માટે બનતો દેખાઈ રહ્યો છે. નિફ્ટી માટે જ્યાં સુધી 24,000ના લેવલ્સ જળવાય છે, ત્યાંથી પછી આપણને બાઉન્સ બેક જે છે તે આવતો જોવા મળતો દેખાઈ શકે છે. 24,200 24,500 સુધીના લેવલ્સ ફરી એકવાર અપેક્ષિત છે. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા 58,000ની ઉપર એક બુલિશ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. એટલે થોડું વેટ એન્ડ વોચની સ્થિતિ અહીંયા નિફ્ટી બેંક માટે બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું છે. અને આ ઘટાડામાં મહત્વની વાત, વત્સલજી, એ છે 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે આ કાઉન્ટર આવ્યું છે. જો કે હજી પણ જે 1240-1400 વાળી રેન્જ હતી, એ રેન્જની અંદર છે. એટલે તમને લાગે છે કે જ્યાં સુધી આ રેન્જ ઇન્ટેક્ટ છે, ત્યાં સુધી કોઈ બહુ વધુ મોટા ઘટાડાની અપેક્ષા ડોક્ટર રેડ્ડીઝમાં નથી. આપ શું મત ધરાવી રહ્યા છો? જી નીરજજી, વાત કરીએ ડોક્ટર રેડ્ડીની, તો તમે સાચું કીધું કે સ્ટોક ઘણા ટાઈમથી પોતાની શોર્ટ ટર્મ 50 ડેઝ ને 20 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. અને આજે એકાએક આપણને એક કોન્સોલિડેશન બ્રેકડાઉન સાથે સ્ટોક પોતાની 200 ડીએમએ પાસે આવી ગયો છે. પણ સ્ટોકનો તમે જેમ રાઇટલી પોઇન્ટેડ 1240 થી 1260 આ એક 1.5%ની જે એક ઝોન છે, એક સારો એવો સપોર્ટ ઝોન છે. અને મારા ખ્યાલથી આજે જે રીતનું મેનેજમેન્ટનું આ એક ન્યૂઝ ડ્રીવન આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો આ રીતના, અને વોલ્યુમ પણ સારું એવું છે, આપણને એક વોલ્યુમ બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. આપણને સામાન્ય એવરેજ વોલ્યુમ કરતા આપણને 2.5 ટાઈમ્સ વોલ્યુમ સાથે સ્ટોકમાં એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. પણ છતાં આજે મેનેજમેન્ટની પ્રેસ કોન્ફરન્સ છે, તો હું ફોલોઅપ ની રાહ જોઈશ, અને પછી તે આમાં કોઈ બેરિશ કે બુલિશ વ્યૂ પોઈન્ટ બનાવીશ, કારણ કે સ્ટોક પોતાના એક ક્રુશિયલ સપોર્ટ ઝોન ઉપર છે. એટલે જો કઈ પોઝિટિવિટી આવી તો આપણને એક સારો અહીંથી એક રિબાઉન્ડ જોવા મળી શકે એમ છે. બટ હાવેવર વેરી અર્લી ટુ સે ધેટ, કારણ કે હજી કોઈ મેનેજમેન્ટની પ્રેસની કોઈ આવી નથી, આપણી પાસે કોઈ વિગત છે નહીં. તો ફિલહાલ તો આપણે લેવલ વાઇઝ જશું. 1240ની નીચે જો સ્ટોક જાય છે, તો પછી આમાં એક સેલ ઓન રાઇઝ નો અપ્રોચ રાખવો જોઈએ. પણ જ્યાં સુધી 1240 નથી તૂટતું, ત્યાં સુધી આમાં કોઈ મંદીની પોઝિશન ન બનાવી જોઈએ. 1240 તૂટે પછી જ આમાં એક સેલ ઓન રાઇઝ નો અપ્રોચ રાખીને મંદીની પોઝિશન બનાવી શકાય એમ છે. તો ફિલહાલ સપોર્ટ ને રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1290નો એક ઇમિડિયેટ બેઝિસ પર રેઝિસ્ટન્સ છે. સપોર્ટની વાત કરીએ તો 1240 થી 1250 આ એક સપોર્ટ ઝોન છે.
તો વ્યૂ અહીંયા ડૉક્ટર રેડ્ડીઝ માટે બનતો દેખાઈ રહ્યો છે. 1240ની નીચે જાય છે તો પછી સેલોન રાઇઝનો વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે, પણ અત્યારે એક વેટ એન્ડ વોચની સ્થિતિ તમે રાખીને ચાલી શકો છો. મેનેજમેન્ટની કમેન્ટ્રી અને ક્લિયરિટી આવે છે. આજે 4:30 વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની છે, ત્યારબાદ જો કોઈ પોઝિટિવિટી આવી તો આપણને સ્ટોકમાં એક એક્શન તેજી તરફની આવતી દેખાઈ શકે છે, એટલે વેટ એન્ડ વોચ કરો. એની સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ. તો જો બીજી જગ્યાએ જ્યાં આજે તમને સારી તેજી આવી રહી છે એમાંથી કાઉન્ટર બજાજ ફિન્સર્વનું પણ છે વત્સલજી. હવે આજના દિવસે અહીંયા તમને જુઓ જે પ્રકારે તેજી સાથેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે, 2.5% ઉછાળો આજે આપણે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે, અને પ્રયાસ છે અહીંયા જે આ અઠવાડિયાના હાઈ હતા 1916 એની ઉપર જવાનો. જોકે અહીંયા 200 દિવસની મૂવિંગ એવરેજની હર્ડલ પણ છે અને બીજું બધું પણ છે, પરંતુ શું ખાસ ધ્યાન રાખવું અહીંયા, કઈ રીતે તેજી આગળ વધતી જોવા મળી શકે છે આ કાઉન્ટરમાં? નીરજજી, બજાજ ફિન્સર્વની વાત કરીએ તો આપણને બજાજ ફિન્સર્વમાં રિસન્ટલી એક આપણને ડિસેન્ડિંગ ચેનલનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બ્રેકઆઉટ સાથે જ સ્ટોકે પોતાની 100 ડેઝ 50 ડેઝ ને 20 DMA ને રિક્લેમ કરી છે. એ સાથે જ તે આપણને હાયર લેવલ્સ પર એક સારું એવું કોન્સોલિડેશન, મતલબ એક હાયર લેવલ પર આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે. તો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ છે સ્ટોક માટે, ચાર્ટ સ્ટ્રક્ચર બુલિશ છે, એટલે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. 200 DMA નો જે એક રેઝિસ્ટન્સ છે એ 1925 થી 1930 ના ઝોન પર છે. તો ત્યાં એક જોવાનું રહેશે. જો એની ઉપર આપણને ક્લોઝિંગ મળે છે તો એક સારું મૂવ આપણને મળી શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2070, અને 2070 પછી આપણને 2180 ના લેવલ પણ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. રિવર્સલનું આપણને કન્ફર્મેશન આવશે 1930 ના લેવલ ઉપર. 1930 ના લેવલ ઉપર આપણને ક્લિયરલી એક રિવર્સલનું કન્ફર્મેશન આવી જશે. તો ફિલહાલ જે સપોર્ટ છે સારો એ છે 1860 ઉપર, અને જે એક રેઝિસ્ટન્સ છે જે મારા ખ્યાલથી નીકળી જશે એ છે 1930 ના લેવલ પર. તો વ્યૂ અહીંયા બજાજ ફિન્સર્વ માટે બનતો દેખાઈ રહ્યો છે. 1860નો સપોર્ટ લેવલ છે, રેઝિસ્ટન્સ લેવલ્સ 1930નું છે, અને 1930ની ઉપર નીકળે છે તો પછી 2070 2180 સુધીના લેવલ્સ પણ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે, એટલે ધ્યાન રાખવાનું છે બજાજ ફિન્સર્વ માટે. એક પોઝિટિવ એક્શન અહીંયા કાઉન્ટર બતાવી શકે છે. એની અંદર એક ડિક્સન ટેકનોલોજી એવું કાઉન્ટર છે, છેલ્લા 2-3 દિવસથી ચર્ચા પણ કરી રહ્યો છું વત્સલજી. એક સારી એવી તેજી છે, આજે પણ જુઓ એક બ્રેકઆઉટ સાથે આપણને તેજી આગળ વધતી જોવા મળી છે, અને ઘણા લાંબા સમયનું એક કરેક્શન હતું આ કાઉન્ટરમાં. ત્યાંથી આજે આપણને છેલ્લા ઘણા સમયથી આની અંદર હવે નીચલા સ્તરેથી બાઇંગ આવતું દેખાયું છે. હવે આજે બાઇંગ છે, તમને લાગે છે કે હજી અહીંયાથી કન્ટિન્યુ આપણને રહેતું જોવા મળી શકે? કારણ કે લગભગ આજના દિવસે તમામ મૂવિંગ એવરેજીસની ઉપર કાઉન્ટર કામ કરી રહ્યું છે. જી નીરજજી, ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટોકે ઘણા ટાઈમ પછી આઈ થિંક નવેમ્બર 2025 પછી સ્ટોકે પહેલીવાર 200 DMA ને રિક્લેમ કરી છે એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે. એટલે કોન્ફિડન્ટલી સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, અને સાથે સાથે આપણને એક રાઉન્ડિંગ બેઝ ફોર્મેશન પણ લોઅર લેવલ્સ પર બનતું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ પણ ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં આપણને એક લાંબા ડાઉન ટ્રેન્ડ પછી સ્ટોકમાં આપણને એક રિકવરી જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 200 DMA પર, જે કે ફિલહાલ પ્લેસ છે 12,600-700 ઝોન ઉપર. તો આ 12,600 ને 700 એક સપોર્ટ ઝોન છે, સારો એવો સપોર્ટ ઝોન છે, અને ઉપર એક્સપેક્ટેશન છે કે સ્ટોક જઈ શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 14,800. તો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. 14,800 સુધીની અપસાઇડ પોટેન્શિયલ છે સ્ટોકમાં ફિલહાલ, અને નીચે જે સપોર્ટ છે એ 16,600 થી 700 આ ઝોન એક સપોર્ટ ઝોનની જેમ જોવો જોઈએ. તો સ્ટોકને બાય કરી શકાય એમ છે. ઇમિડિયેટ સપોર્ટ છે એ છે 13,000નો. તો જો કોઈ સ્ટોકને આ લેવલ પર બાય કરતો હોય તો 13,000નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને ઉપર જે ટાર્ગેટ સેટ કરવો જોઈએ એ 14,800નો ટાર્ગેટ સેટ કરીને ચાલી શકે એમ છે. તો ડિક્સન ટેક માટે વ્યૂ પોઝિટિવ છે. 13,000ની આસપાસનો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ટાર્ગેટ 14,800 સુધીના આપણને આ કાઉન્ટર બતાવી શકે છે, એટલે અહીંયા ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. ત્યાર પછી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યારબાદ સ્ટોપ લોસ 420, ટાર્ગેટ 520 સુધીના તમારે ધ્યાનમાં રાખવાના છે, પણ અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો. બીજો એક વ્યૂ વત્સલજી લેવો છે ઇટરનલ માટે. અહીંયા જુઓ, હવે MSCI ઇન્ડેક્સનું એક રિવ્યૂ જે છે
એને લઈને આશા બનતી દેખાઈ રહી છે અને MSCI શેરમાં સંપૂર્ણ વેટેજ જે છે તે ફરી એકવાર આપણને આવતું જોવા મળી શકે છે. પહેલાં FIIsના કારણે વેટેજ 1.33% જેટલું આપણને ઘટતું જોવા મળ્યું હતું અને એને કારણે આ સમાચારના લીધે જો ઇટરનલ પર એક ફોકસ પોઝિટિવલી બની રહ્યું છે. મોતીલાલ ઓસવાલ તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે અને જે હાઈ બન્યા છે આજના દિવસે ઇટરનલની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 300ના હાઈ બનતા જોવા મળ્યા છે. અત્યારે 292ના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? તેજી આગળ વધી શકે અહીંયાથી? ઇટરનલની વાત કરીએ તો આપણને વીકલી ચાર્ટમાં સ્ટોકે પોતાની 50 SMA રિક્લેમ કરી છે. ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ચાર્ટમાં આપણને એક રેન્જ બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે સ્ટોકમાં અને સ્ટોક અત્યારે એક અપવર્ડ્સ કોન્સોલિડેશનમાં ટ્રેડ કરી રહ્યું છે. હાલાકી સ્ટોકનો એક રેઝિસ્ટન્સ બની રહ્યો છે 300 થી 305 નો ઝોન, જ્યાં સ્ટોકનો એક સ્વિંગ હાઈ છે, સ્વિંગ હાઈનો એક રેઝિસ્ટન્સ છે. તો ઓવરઓલ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ પોઝિટિવિટી તરફ જઈ રહ્યું છે. આપણને રિકવરીથી એક રિવર્સલ સ્ટેજમાં ટ્રાન્ઝેક્શન જોવા મળી શકે એમ છે. પણ 300 થી 305 આ જે એક ઝોન છે એ કાફી ક્રુશિયલ છે. એની ઉપર જ તે કોઈ એક રિવર્સલનો વ્યૂ પોઈન્ટ બનાવી શકાય એમ છે. ત્યાં સુધી મારા ખ્યાલથી આને એક રિકવરી તરીકે જ જોવું જોઈએ. ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે, પણ 300 થી 305 આ એક કોશિયસ સ્ટાન્સ રાખવું જોઈએ. નીચે સપોર્ટની વાત કરીએ તો 278 નો એક સારો એવો સપોર્ટ છે સ્ટોકમાં અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો 305 નો એક રેઝિસ્ટન્સ છે. 305 પછી આપણને એક સારી એવી તેજી દેખાઈ શકે એમ છે ટુવર્ડ ધ લેવલ ઓફ 340. 340 સુધીના પણ એક લેવલ ઇટરનલની અંદર આવતા જોવા મળી શકે છે, પરંતુ થોડીક ધીરજ રાખજો. 300ની ઉપરના પહેલા લેવલ આવશે, ત્યારબાદ આપણને આ તેજી આગળ વધતી જોવા મળશે. પરંતુ આપણે હવે અહીંથી આગળ વધીએ અને વાત કરવી છે જે પરિણામોની સિઝન હવે આજથી ફૂલ ફ્લેજ ચાલુ થશે. આપણને માર્કેટ બંધ થયા બાદ TCSના પરિણામ આવવાના છે, પરંતુ આવતીકાલે આપણને L&T ફાઇનાન્સના પરિણામો પણ આવશે. તો આ પરિણામોને લઈને ખાસ શું અનુમાનો બની રહ્યા છે? બીજું એક કાઉન્ટર એક્સાઇડ ઇન્ડસ્ટ્રીનું કાઉન્ટર છે વત્સલજી. આજે અહીંયા રિલેટિવ જે સ્ટ્રેન્થ પર EV ઇન્ડેક્સનું સૌથી મજબૂત કાઉન્ટર આપણને બનતું દેખાઈ રહ્યું છે. નબળા માર્કેટમાં પણ એક સારું મોમેન્ટમ એક્સાઇડમાં આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે અને અત્યારે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે 1-2 દિવસથી એક સારું મોમેન્ટમ એક્સાઇડમાં આપણને આવતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું એક્સાઇડ માટે? જે લેવલ્સ આજે આપણે ઉપલા સ્તરના જોયા હતા તે ઓલમોસ્ટ આપણને બનતા દેખાયા હતા 428ના, અત્યારે 425ની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે. શું વ્યૂ એક્સાઇડ માટે? એક્સાઇડની વાત કરીએ તો આપણને ચાર્ટ સ્ટ્રક્ચરમાં એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન જેવું એક રાઉન્ડિંગ પેટર્ન આપણને દેખાઈ રહી છે ચાર્ટ પેટર્નમાં અને સ્ટોક પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજ જે 20 ડેઝથી લઈને 200 DMA ની ઉપર સ્ટ્રોંગલી સસ્ટેન કરી રહ્યો છે, ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોકનું એક રેઝિસ્ટન્સ છે 430ના લેવલ, 430 થી 435 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે. આ લેવલની ઉપર આપણને એક સ્ટોકમાં એક મોમેન્ટમ સાથે સારી તેજી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 475. તો ફિલહાલ તો રેઝિસ્ટન્સને 430 ને એઝ અ રેઝિસ્ટન્સ જોવો જોઈએ અને 405 એક સારો એવો 405 થી 4010 આ એક સારો એવો સપોર્ટ ઝોન છે સ્ટોક માટે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે સ્ટોક માટે એ બુલિશ બની રહ્યો છે. 430 નું એક હર્ડલ છે અને 430ના જો સ્ટોક 430 ઉપર ક્લોઝિંગ આવે છે તો આપણને 475ના પણ મિડ ટર્મમાં લેવલ જોવા મળી શકે એમ છે. નીચે સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 405ના લેવલ ઉપર. 405ના લેવલ ઉપર ખાસ કરીને અહીંયાથી એક સપોર્ટ બની રહ્યો છે, એટલે એક્સાઇડ પર ધ્યાન રાખજો. એક સારી તેજી આવનારા સમયમાં આપણને કદાચ અહીંયા જોવા મળી શકે છે. તમારી સ્ક્રીન પર અત્યારે દ્રશ્યો ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદી અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. મેલબર્નની અંદર એક કમ્યુનિટી ઇવેન્ટની અંદર તેઓ ભાગ લેવા માટે ત્યાં આગળ હાજર રહ્યા છે. મહત્વની વાત કે આજે જ ઓસ્ટ્રેલિયા અને ભારત આ બંને વચ્ચે ડિફેન્સને લઈને એક મહત્વના કરાર, ઐતિહાસિક કરાર આપણને થતા જોવા મળ્યા છે. બીજું એક કાઉન્ટર HDFC AMCનું બની રહ્યું છે વત્સલજી. 2%થી વધુની ખરીદારી આપણે અહીંયા જોઈ રહ્યા છે. 2744ના હાઈ બન્યા હતા, 2735ની આસપાસ અત્યારે આપણે કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે. શું વ્યૂ રાખી રહ્યા છો HDFC AMC માટે અને અહીંયા હવે ખરીદારી કરવી જોઈએ આ લેવલ પર કે થોડું વેટ એન્ડ વોચ કરવું? HDFC AMC ની વાત કરીએ તો સ્ટોક એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. હાલાકી પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આજના સેશનની એક મહત્વની વાત એ છે કે આપણને એક સારું એવું વોલ્યુમ બનતું દેખાઈ રહ્યું છે અને વોલ્યુમ સાથે જ સ્ટોક એક અપટિક સાથે તેજીમાં ટ્રેડ કરી રહ્યો છે. તો ઓવરઓલ એક સાઇડવેઝ વ્યૂ પોઈન્ટ જ બને છે સ્ટોકમાં. સ્ટોકના જે લેવલ મોનિટર કરવાના રહેશે એ 2670
ત્યાં ક્રુશિયલ મૂવિંગ એવરેજીસ છે સ્ટોકની, એક સારો એવો સપોર્ટ છે સ્ટોક માટે. અને ઉપર જે રેઝિસ્ટન્સની વાત કરીએ તો 2830 નો એક રેઝિસ્ટન્સ છે. તો આ જ્યારે આ રેન્જની ઉપર સ્ટોક ક્લોઝિંગ આપશે, બ્રેકઆઉટ આપશે, ત્યારે આપણને સ્ટોકમાં એક સારી એવી સ્ટ્રેન્થ બિલ્ડ થતી દેખાઈ શકે એમ છે અને આપણને 3031 ના લેવલ પણ આવતા દેખાઈ શકે એમ છે. પણ એની માટે જરૂરી છે સ્ટોકનું આ રેન્જ ઉપર ક્લોઝિંગ આપવું. તો ફિલહાલ તો આ એક રેન્જ મોનિટર કરવી જોઈએ. જો 2830 ની ઉપર ક્લોઝિંગ આપે છે ત્યારબાદ આપણને એક સારું એવું સ્ટોકમાં મોમેન્ટમ બનતું દેખાઈ શકે એમ છે. સ્ટોકનો એક સપોર્ટ છે 2670. 2670 એટલે 2670નો અહીંયાથી એક સ્ટોપ લોસ રાખો. 3031 સુધીના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે HDFC AMCમાં, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખીશું. પણ 3:15 વાગ્યાનો સમય થઈ ગયો છે અને સમય થઈ રહ્યો છે આજે BTST કે STBT જાણવાનો. વત્સલજી અને વિરાટજી બંને છે, એટલે બંને પાસેથી આજે આપણે BTST કે STBT લઈશું. સૌથી પહેલાં વત્સલજી તમારી પાસે આવી આજના દિવસ માટે તમારા BTST કે STBT ખાસ ક્યાં નજર પડી રહી છે તમને? જે BTST માટે મારી નજર પર જે સ્ટોક પર નજર પડી રહી છે, જે મારા રડારમાં છે, એ છે ઇક્લર્ક્સ. તો ઇક્લર્ક્સમાં આપણે વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક ડબલ બોટમનું ફોર્મેશન દેખાય છે. સાથે સાથે ઇક્લર્ક્સ એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું આપણને બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. બ્રેકઆઉટ પછી સ્ટોકમાં એક 3 થી 4 સેશનના કોન્સોલિડેશન બાદ સ્ટોકમાં પાછું એ કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક પોતાની ક્રુશિયલ કી શોર્ટ ટર્મ અને મિડ ટર્મ 20 ડેઝ ને 50 ડેઝની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે સ્ટોકમાં વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. BTST માટે સ્ટોકમાં એક સારું એવું ક્લોઝિંગ આવતું આપણને દેખાઈ રહ્યું છે. તો 1555 પર કરંટ માર્કેટ પ્રાઇસ છે, ત્યાંથી બાય કરી શકાય એમ છે. 1530 નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 1625 ના છે. બીજો સ્ટોક છે એ ભારતી એક્સા છે. તો ભારતી એક્સામાં પણ એક બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યું છે, જેમાં આપણને એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બ્રેકઆઉટ સાથે સ્ટોકે પોતાની ક્રુશિયલ શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજને રિક્લેમ કરી છે. તો સ્ટોકને બાય કરી શકાય એમ છે 1569 ના લેવલ પર. 1540 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને જે ટાર્ગેટ રાખવાનો રહેશે એ 1625 નો જે સ્વિંગ હાઈ છે ત્યાં સુધી સ્ટોક જઈ શકે એમ છે. તેટલી અપસાઇડ આપણને મળી શકે એમ છે શોર્ટ ટર્મમાં. તો 1625 નો ટાર્ગેટ રાખવાનો રહેશે અને 1540 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. એ જગ્યાએ પસંદગી એક ઇક્લર્ક્સ એક ભારતી હેક્ઝાકોમ, બંનેમાં BTST કરવાની સલાહ વત્સલજી તરફથી. ઇક્લર્ક્સ પર 1530નો સ્ટોપ લોસ, 1625ના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. અને બીજો છે ભારતી હેક્ઝાકોમ, 1540નો સ્ટોપ લોસ અને 1625ના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે બંને પર તમે ધ્યાન રાખજો. સારી તેજી સાથેનું કામકાજ અહીંયાથી આપણને બનતું જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ આગળ વધીએ અને અન્ય કાઉન્ટર પર નજર કરવી છે. એમાંથી ખાસ કરીને મઝગાંવ ડોકનું કાઉન્ટર આજે નજરે પડી રહ્યું છે વત્સલજી. જુઓ, ઓલમોસ્ટ આજના દિવસે અહીંયા આપણને 3.3% ઘટાડો આ કાઉન્ટરની અંદર આવ્યો છે. આજે સતત ત્રીજો દિવસ છે કે કાઉન્ટરની અંદર આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. રાહતની વાત એ છે 2300 પાસે હજી અહીંયા એક સપોર્ટ છે, પરંતુ આજે તમામ મૂવિંગ એવરેજીસની નીચે છે અને થોડોક ચાર્ટ પર પણ બ્રેકડાઉન છે. તમને લાગે છે કે એક વખત 2300 સુધીના તો લેવલ આપણને મઝગાંવની અંદર ટેસ્ટ થતા જોવા મળી શકે છે? જી નીરજજી, તમે જ્યારે વાત કરી STBT BTST ની, તો STBT માટે આ સ્ટોક એક મારા ધ્યાનમાં આવી રહ્યો હતો. સ્ટોક એક પરફેક્ટ કેન્ડિડેટ છે STBT માટે. તો સ્ટોકે આજે ક્રુશિયલ સપોર્ટની નીચે આજે આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. પોતાની બધી જ ક્રુશિયલ મૂવિંગ એવરેજની નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને વોલ્યુમ સાથે આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો ક્લિયરલી એક શોર્ટ ટર્મ માટે તો એક બેરિશ વ્યૂ પોઈન્ટ જ બને છે. પણ સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે 2300-2310 નો ઝોન. તો એક્સપેક્ટેશન છે કે 2300-2310 ના ઝોન સુધી સ્ટોક આવી શકે એમ છે. તો હા, તમે સપોર્ટ તરીકે પણ જોઈ શકો છો અને એક બેરિશ વ્યૂ તરીકે પણ જોઈ શકો છો કે શોર્ટ ટર્મ માટે તમને 3 થી 4% ઘટાડો જોવા મળી શકે એમ છે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો 2420 થી 2430 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે સ્ટોક માટે. અને ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે સ્ટોક માટે બેરિશ બની રહ્યો છે. આમાં એક કોશિયસ સ્ટાન્સ રાખીને ચાલવું જોઈએ. સેલ ઓન રાઇઝ કરી શકાય એમ છે સ્ટોકમાં. સપોર્ટ છે 2300 નો સપોર્ટ છે અને ઉપર જે મેં રેઝિસ્ટન્સની વાત કરી તો 2420 નો એક રેઝિસ્ટન્સ છે સ્ટોક માટે. નો સપોર્ટ 2420નું રેઝિસ્ટન્સ, એટલે સેલ કરીને ચાલવાની સલાહ મઝગાંવ સ્ટોક માટે બનતી દેખાઈ રહી છે. પણ હું આ એક રિયલ્ટી સ્પેસ પર જ નેક્સ્ટ આવવાનો હતો, કારણ કે જો આજના દિવસે તમને એક સારી તેજી ફરી પાછી અહીંયા એડ થતી જોવા મળી રહી છે. અને તમે રિયલ એસ્ટેટની અંદર છેલ્લા ઘણા દિવસની અંદર જોશો તો સારી એવી પિકઅપ આપણને
તમામે તમામ સ્ટોકની અંદર આવતી જોવા મળી છે. વત્સલજી, ખાસ કરીને જો લોઢા ડેવલપર્સની અંદર આ અઠવાડિયે એક સારા બ્રેકઆઉટની તૈયારી આપણને જોવા મળી હતી. ઇનફેક્ટ આજે પણ જુઓ સારી એવી રેલી 1100-1200 પાસે આપણને જોવા મળી રહી છે. DLF જેવું કાઉન્ટર છેલ્લા ઘણા સમયથી સારું પરફોર્મ કરી રહ્યો હતો, આજે ફરી પાછો 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આવ્યો છે. ઓબેરોય રિયલ્ટી જેવા કાઉન્ટરમાં પણ તમને આજના દિવસે થોડીક તેજી જ જોવા મળી રહી છે. એટલે એટલીસ્ટ જે 2-3 દિવસનું પ્રોફિટ બુકિંગ હતું એ થોડું અટક્યું છે. અહીંયાથી તમને ટ્રેન્ડ વાઇઝ કે સ્ટ્રેન્થ વાઇઝ જો જોવું હોય તો ખાસ કયો સ્ટોક પસંદ આવી રહ્યો છે રિયલ્ટી સ્પેસમાંથી? સ્ટ્રેન્થ વાઇઝ જોઈએ અને ટ્રેન્ડ વાઇઝ જોઈએ તો અત્યારે તો લોઢામાં તે સૌથી સારી આપણને એક રનઅપ જોવા મળ્યું છે. 920 ના લેવલથી આપણને ક્લિયરલી ડેલી ચાર્ટ આપણે જોઈએ તો આપણને એક રનઅપ જોવા મળ્યું છે. પણ સ્ટોક એક હાઈલી ઓવરબોટ ઝોનમાં છે જ્યાં RSI 84 છે, એટલે પોસિબિલિટી છે કે ત્યાંથી આપણને એક થોડું રિટ્રેસમેન્ટ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. તો સ્પેસિફિકલી લોઢાની વાત કરીએ તો જો આપણને આમાં 1150 કે 1140 ના લેવલ મળતા હોય છે કે અત્યારે જે કરંટ માર્કેટ પ્રાઇસ થી 4 થી 5% નીચે છે, તો ત્યાંથી એક સારો એન્ટ્રી પોઈન્ટ રહેશે. તમારે એક સ્ટોપ લોસ 1080 ના એક સ્ટોપ લોસ ને કન્સિડર કરવાનો રહેશે અને ઉપર જે ટાર્ગેટ છે એ 1250 ના રાખવાના રહેશે. તો સ્ટોકમાં સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે, મોમેન્ટમ દેખાઈ રહ્યું છે, પણ મારા ખ્યાલથી થોડી પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે. પણ એ પ્રોફિટ બુકિંગ એક એન્ટ્રી પોઈન્ટ બની શકે એમ છે, એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે એમ છે. તો 1140 ના લેવલ આજુબાજુ બાય કરવાનું રહેશે. 1080 નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 1250 ના ટાર્ગેટ રહેશે. પોઝિટિવ અહીંયા લોઢા ડેવલપર્સ માટે બનતો દેખાઈ રહ્યો છે. 1080નો સ્ટોપ લોસ 1250 સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે અહીંયા બનતા દેખાઈ શકે છે, એટલે ફોકસ રાખવાનું છે લોઢા ડેવલપર્સ માટે. વત્સલજી, બીજો એક કાઉન્ટર અસ્ત્રાલુ છે કે જ્યાં આગળ આજના દિવસે ઘટાડો આવ્યો છે. હવે ઘટાડો આવ્યો એ મહત્વનું નથી, પરંતુ આજના દિવસે જે ગયા અઠવાડિયાના લો હતા 1330ની આજુબાજુના એ બ્રેક કરીને એક ચાર્ટ પર વધુ સારું બ્રેકડાઉન આપણને આવતું જોવા મળ્યું છે. હવે આ કાઉન્ટરની અંદર તો જ્યારથી મર્જરના સમાચાર આવ્યા છે ડીમર્જરના જે સમાચાર આવ્યા છે ત્યારથી આ ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યો છે. તમને લાગે છે કે અહીંયાથી 1300નું ક્રુશિયલ લેવલ જો તૂટે તો કદાચ પછી ઘટાડો આપણને વધતો જોવા મળી શકે છે? જે 1300 નું લેવલ તો બહુ ઇઝીલી તૂટી જાય એવી પોસિબિલિટી છે સ્ટોકમાં, કાલે તો તૂટી જાય. પણ સ્ટોકનો 1260 ઉપર સ્ટોકમાં એક સારો એવો ડિમાન્ડ ઝોન છે. તો 1260 નું લેવલ તૂટે છે ત્યાર પછી જ મારા ખ્યાલથી આમાં કોઈ એક સેલ ઓન રાઇઝ નો વ્યૂ પોઈન્ટ બનાવીને ચાલવું જોઈએ. તો ફિલહાલ 1260 નું એક સ્ટ્રોંગ જે ડિમાન્ડ ઝોન છે એને વોચ આઉટ કરીને ચાલવું જોઈએ એમ છે. 1260 સુધી તો સ્ટોકની આવવાની ઘણી પ્રોબેબિલિટી લાગે છે. તો ફિલહાલ તો કરંટ લેવલ્સ થી વ્યૂ પોઈન્ટ બેરિશ જ છે. 5 થી 6% આપણને ફર્ધર ઘટાડો જોવા મળી શકે એમ છે. રેઝિસ્ટન્સની વાત કરીએ અને કોઈ પુલ બેક આવે તો આપણને 1350 નો સ્ટોકમાં એક ત્યાંથી પાછું આપણને સેલિંગ પ્રેશર આવતું જોઈ શકે એમ છે. તો 1350 ને એક એઝ અ રેઝિસ્ટન્સ જોઈ શકાય અને નીચે 1260 સુધીનો પોટેન્શિયલ છે સ્ટોકમાં નીચે જવા સુધી. 1260 સુધી ઘટાડો એસ્ટ્રલ આપણને બતાવી શકે છે, તો થોડો નેગેટિવ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ એ સાથે જ વિરાટજી, વત્સલજી, આ બંને પાસેથી રજા લેવાનો સમય. અને વત્સલજી, આપના તરફથી જે આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાંથી પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. થેન્ક યુ ફોર હેવિંગ. જી વત્સલજી અને વિરાટજી, આપ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આજના દિવસે જોડાયા અને ઇન ડિટેલ આ છેલ્લા કલાકની રણનીતિ પર ચર્ચાને સ્થાન આપ્યું એના માટે. તો જુઓ, બજાર આજના દિવસે આપણને તેજીમાં તો રહ્યા પરંતુ 24,000ની ઉપર આપણે રહેવામાં